રાજાને કે હું મારા ભાગ્યનું જ ખાઉં છું. એટલે રાજા ખૂબ ગુસ્સે થઈ ગયા. રાજા ખૂબ ગુસ્સે થયા એટલે પેલા બ્રાહ્મણને કહ્યું કે તમે એમ કે મારી દીકરી માટે જે સારામાં સારો જે મૂર્તિઓ ના હોય, અપંગ હોય એવો મૂર્તિઓ તમે શોધી લાવો, આમ કહ્યું. એટલે પછી આ જે બ્રાહ્મણ હતા એ બ્રાહ્મણ બધી જગ્યાએ જોવા ગયા તો જંગલની અંદર પોતાની ઝૂંપડીની અંદર આ જે વિક્રમ રાજા હતા એમને આખા શરીરે કોડ ફૂટેલા હતા. એટલે આ બ્રાહ્મણને વિચાર આવ્યો કે ભાઈ બીજો મૂર્તિઓ ક્યાં શોધવા જવું, એના કરતાં હું રાજાને બતાવી દઉં, કૃષ્ણધ્વજ રાજાને, કે આ મૂર્તિઓ છે, તમારા દીકરીના લગ્ન કરાવો. એટલે બ્રાહ્મણના કહ્યા મુજબ આ કૃષ્ણધ્વજ રાજા એ તૈયાર થયા અને જે પેલી દીકરી હતી